નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું ટાટ હાયર સેકન્ડરી મેઇન્સ પરીક્ષામાં ઉપયોગી થાય એ માટે આદર્શવાદને લગતી કેટલીક અગત્યની માહિતી। તો શરૂ કરીએ આજનો વિડીયો। આદર્શવાદને સૌથી પહેલાં તો ઊંડાણપૂર્વક સમજવાની ટ્રાય કરીએ। આદર્શવાદ એ શિક્ષણ જગતની સૌથી જૂની વિચારધારા છે। તે માને છે કે ભૌતિક દુનિયા ક્ષણભંગુર છે, જ્યારે વિચારો અને આધ્યાત્મિક મૂલ્યો કાયમી અને સત્ય છે। આદર્શવાદના મુખ્ય સિદ્ધાંતો મન અને આત્મા। આ જગત મન અને આત્માનું બનેલું છે। માનવ જીવનનો અંતિમ ધ્યેય આત્મ સાક્ષાત્કાર છે। મૂલ્યો સત્યમ, શિવમ અને સુંદરમ એ શાશ્વત મૂલ્યો છે જેને મેળવવા શિક્ષણની જરૂરી છે। વિચારોનું મહત્વ વસ્તુ કરતાં વિચાર ચડિયાતો હોય છે। શિક્ષણના ઉદ્દેશ્યો વ્યક્તિત્વનો વિકાસ, બાળકનો સર્વાંગી વિકાસ કરે જેથી તે ઉચ્ચ આદર્શો કેળવી શકે। સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, પૂર્વજો તરફથી મળેલા જ્ઞાન અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવી। નૈતિકતા, બાળકમાં ચારિત્ર નિર્માણ અને શિસ્તના ગુણો વિકસાવવા જોઈએ। શિક્ષણ પદ્ધતિઓ આદર્શવાદ કોઈ એક પદ્ધતિમાં માનતો નથી, પણ નીચેની રીતોને સમર્થન આપે છે। પ્રશ્નોત્તરી સોક્રેટિસ દ્વારા અપાયેલી આ પદ્ધતિમાં ચર્ચા દ્વારા જ્ઞાન આપવામાં આવે છે। સંવાદ પદ્ધતિ એ પ્લેટોની પ્રિય પદ્ધતિ છે। વ્યાખ્યાન પદ્ધતિ શિક્ષક દ્વારા આદર્શ વિચારોની રજૂઆત કરવી। શિક્ષકનું સ્થાન એ સૌથી મહત્વનું સ્થાન છે। આદર્શવાદમાં શિક્ષક કેન્દ્ર સ્થાને છે। જેમ બગીચાના છોડની માવજત કરે છે, તેમ શિક્ષક બાળકના અસ્તિત્વને યોગ્ય સહકાર આપે છે અને આકાર આપે છે। શિક્ષક બાળકની સામે એક રોલ મોડેલ તરીકે હોય છે। આદર્શવાદ એ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, પણ જીવન જીવવાની એક આધ્યાત્મિક દ્રષ્ટિ છે। આદર્શવાદના પાયાના સિદ્ધાંતો તો વિચાર જ સત્ય છે। આ ભૌતિક દુનિયા નાશવંત છે, પણ જે વિચારો મનમાં છે તે શાશ્વત છે। દાખલા તરીકે ફૂલ કરમાઈ જશે, પણ સુંદરતાનો વિચાર કાયમ રહેશે। આધ્યાત્મિક મૂલ્યો આ વિચારધારા માને છે કે માનવ જીવનનો ઉદ્દેશ્ય ભૌતિક સુખ મેળવવાનો નથી, પણ સત્યમ, શિવમ અને સુંદરમ જેવા પરમ તત્વોને પામવાનો છે। બ્રહ્માંડ અને મન આખું બ્રહ્માંડ એક મન અથવા ચેતનાનું પરિણામ છે। 2. આદર્શવાદી શિક્ષણનો અભ્યાસક્રમ આદર્શવાદમાં શું ભણાવવું તેના પર ખૂબ ભાર છે। પ્લેટો અને અન્ય શિક્ષણ શાસ્ત્રીઓએ અભ્યાસક્રમને 3 ભાગમાં વહેંચેલું છે: બૌદ્ધિક પ્રવૃત્તિ, સૌંદર્યલક્ષી પ્રવૃત્તિ અને નૈતિક પ્રવૃત્તિ। જેમાં બૌદ્ધિક પ્રવૃત્તિ ભાષા, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ અને ગણિત માટે હોય છે। સૌંદર્યલક્ષી પ્રવૃત્તિ કે જેની અંદર કળા અને સંગીત છે તેના વિશેની છે। નૈતિક પ્રવૃત્તિ ધર્મ, નીતિશાસ્ત્ર અને તર્કશાસ્ત્રને અંગે હોય છે। 3. શિક્ષણની પદ્ધતિઓ આદર્શવાદીઓ માને છે કે બાળક પોતે જ્ઞાનનો સ્ત્રોત છે, શિક્ષક તેને માત્ર જાગૃત કરવાનું કામ કરે છે। સંકલ્પના પદ્ધતિ એ એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવેલી છે। રમતગમત પદ્ધતિ ફ્રોબેલે આપેલી છે, જેમણે કિન્ડરગાર્ટનની શરૂઆત કરી હતી, તેઓ પણ આદર્શવાદી હતા। સ્વ અધ્યયન પદ્ધતિ બાળક પોતાની મેળે મનન અને ચિંતન કરે છે। 4. શિક્ષકની ભૂમિકા આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન ઈશ્વર સમાન ગણવામાં આવ્યું છે। માળી જેવું કામ જેમ માળી છોડને વધવા માટે યોગ્ય વાતાવરણ આપે છે, તેમ શિક્ષક બાળકને આંતરિક વિકાસ માટે પ્રેરણા આપે છે। આદર્શ વ્યક્તિત્વ શિક્ષક પોતે ચારિત્ર્યવાન હોવો જોઈએ, કારણ કે બાળક તેનું અનુકરણ કરે છે। જ્ઞાનનો દીપક શિક્ષક અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જનારું પથદર્શક છે। 5. શિસ્ત આદર્શવાદ મુક્ત શિસ્તમાં માનતો નથી, તે પ્રભુત્વશાળી શિસ્તમાં માને છે। શિક્ષકનું અસ્તિત્વ એટલું પ્રભાવશાળી હોવું જોઈએ કે બાળક આપોઆપ શિસ્તમાં રહે। તેઓ માને છે કે સાચી શિસ્ત એ આત્મશિસ્ત છે, જે નૈતિકતાથી આવે છે। પ્લેટો શિક્ષણ એ શરીર અને આત્માને તેટલી પૂર્ણતા પ્રદાન કરવાની પ્રક્રિયા છે જેના તે લાયક છે। આ વાક્ય પ્લેટોએ કહેલું છે। સ્વામી વિવેકાનંદે કહેલું છે, માણસમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ। આ શુદ્ધ આદર્શવાદી વિચારધારા છે।
ફ્રોબેલ. શિક્ષણ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની આંતરિક શક્તિઓ બહાર પ્રગટ થાય છે. આદર્શવાદની મર્યાદાઓ. તે વધુ પડતું પુસ્તકીય અને આધ્યાત્મિક છે, જે આજના ટેકનોલોજીના યુગમાં ક્યારેક વ્યવહારુ લાગતું નથી. તેમાં બાળકોના રસ રુચિ કરતાં વિષય અને શિક્ષક પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ.